નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। મહેસાણા પોલીસની પ્રશંસનીય કામગીરી આવી સામે મહેસાણા તાલુકાના લાખવાડા ગામની 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મના આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી મહેસાણા પોલીસ। આ મામલે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ પત્રકાર પરિષદ યોજાઈ। પત્રકાર પરિષદ યોજી દુષ્કર્મ કરનાર આરોપીઓ તેમજ આ ઘટનાને લઈ મહેસાણા ડીવાયએસપી સાહેબે આપી વધુ માહિતી। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26/9ના રોજ એક 16 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે અનુસંધાને પોલીસ કઈ જગ્યાએ જે દુષ્કર્મ થયું ત્યાંથી વિવિધ પુરાવા એકત્ર કરવાની કામગીરી, આરોપીઓની ઓળખ કરવાની કામગીરી, આ તમામ પ્રકારની કામગીરીની અંદર લાગેલી હતી। પોલીસને આરોપીઓની છેલ્લા 2 દિવસની અંદર પોલીસને લોકેશન મળતા હતા અને તેની પાછળ પોલીસ એમને ટ્રેસ કરતી હતી। આ અનુસંધાને ટોટલ 4 આરોપી પોલીસે અરેસ્ટ કરેલા છે। મુખ્ય જે આરોપી છે વિજય રાવળ, તેને પોલીસે ગઈકાલે રાત્રે અરેસ્ટ કર્યો છે। એ સિવાય તેના સાથી આરોપીની અંદર રાહુલ રાવળ, ચિંટુ ઠાકોર અને કુલદીપસિંહ વાઘેલા નામના જે આરોપી છે તેમની પોલીસે અટક કરેલી છે। આ સિવાય જે જગ્યાએ આ દુષ્કર્મ થયું તે ગેસ્ટ હાઉસના સંચાલક સંજય સથવારા, જેઓ હજુ વોન્ટેડ છે। પોલીસની ટીમો તેમને ટ્રેસ કરી રહેલી છે। સત્વરે તેમની પણ ધરપકડ કરવામાં આવશે। આ સમગ્ર બાબતે પોલીસે 2 દિવસની અંદર પોલીસને ફરિયાદી પક્ષે અન્ય રજૂઆતો પણ મળેલી હતી કે કોઈ સમાધાન માટે થઈ અને તેમને પ્રેશર કરી રહેલ છે। તો આજે ફોન નંબર ઉપરથી તેઓને ફોન આવેલા હતા, તેઓ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગઈકાલે ગુના દાખલ કરવામાં આવેલા છે અને તે અનુસંધાને પણ અત્યારે કામગીરી ચાલી રહેલી છે। જે ભોગ બનનાર બાળકી છે તેનું કોર્ટની અંદર ગઈકાલે પોલીસે 164 જે જૂનું CRPC છે તે મુજબનું નિવેદન કોર્ટ રૂબરૂનું કરાવેલું છે અને બાકીના અત્યારે અન્ય એવિડન્સીસ કલેક્ટ કરી અને આરોપી વિરુદ્ધ આરોપીને ટ્રાયલ દરમિયાન કોઈ પણ રીતે આરોપી છૂટી ના શકે અને મજબૂત પુરાવાના આધારે કડકમાં કડક સજા થાય તે મુજબ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચલાવી રહ્યા। અત્યારે 4 આરોપી છે, જેમાં મુખ્ય એક જે આરોપી છે વિજય રાવળ, જેને આ દુષ્કર્મને અંજામ આપેલો છે। એ સિવાય અન્ય રાહુલ રાવળ છે, જે તેના માટે થઈ અને આ જગ્યા ગેસ્ટ હાઉસની અંદર બુક કરાવવાનું ને એનો રોલ ખુલેલો છે। તે સિવાય જે ચિંટુ ઠાકોર છે, તેણે જે આ આરોપી છે તેની સાથે રહી અને છોકરીને મારતા હતા અને જે અન્ય એક આરોપી આપણે અત્યારે એરેસ્ટ કર્યો છે કુલદીપસિંહ વાઘેલા, તેણે વિજયવતી ટેલિફોનની અંદર અંગ્રેજીની અંદર ચેટિંગ છોકરી સાથે કરેલું હોવાનું અત્યાર સુધી તપાસની અંદર હતા। આ પૈકી 2 આરોપી છે, જે વિજય રાવળ, તેના વિરુદ્ધ પ્રોહિબિશનના તાલુકાની અંદર ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં, તથા જે આ ચિંટુ ઠાકોર છે તેના વિરુદ્ધ ચોરીના ગુના દાખલ થયેલા છે। જે ફિઝિકલ એબ્યુઝ જે કરેલું છે તેની અંદર અત્યાર સુધી 1 આરોપી હોવાનું પોલીસના અને મેડિકલ એવિડન્સીસ ઉપરથી ધ્યાન પર ગેસ્ટ હાઉસમાં કોઈ આધાર પુરાવા મળ્યા ખરા સીસીટીવી કેમેરામાં કંઈ? હા, પોલીસ એ દિશાની અંદર અત્યારે પ્રાઇમરી આધાર પુરાવા એકત્ર કર્યા છે। વધુ આધાર પુરાવા મેળવવા